બસ બહુ થઈ ગયું. તને શું લાગે છે તું સહેલાઈથી અહીંથી નીકળી જઈશ? મને ખબર જ હતી કે તું તારી જાત ઉપર ચોક્કસ આવીશ. હવે હું તને નહીં છોડું. આ તારું જમવાનું. બેટા તું મને હવે એક્ઝેક્ટલી કહે કે ખરેખર શું થયું હતું. તું આ બધામાં કેવી રીતે ઇન્વોલ્વ થઈ? પપ્પા, જ્યારે મને ખબર પડી કે રાકેશ ગાયબ થયો છે ત્યારે મને થયું કે આ વાતનો ફાયદો ઉઠાવીને આપણે સરગમને વધુ ખરાબ રીતે ફસાવવી જોઈએ. અને મને આઈડિયા આવ્યો. સંજીવની હોસ્પિટલનો એક વોર્ડ બોય મને ઓળખતો હતો. મેં એને પૈસા આપીને એની મદદથી એક ડેડ બોડી મંગાવી. પછી ગાયત્રી આંટીના મોબાઈલમાં મેં એક વિડીયો જોયો હતો જેમાં સરગમ રાકેશને ક્યાંય લઈ જઈ રહી હતી. એ વિડીયોમાં રાકેશે જેવા કપડાં પહેર્યા હતા મેં તાત્કાલિક મારા ઓળખીતા ટેલર જોડે એવા જ કપડાં તૈયાર કરાવ્યા અને ડેડ બોડીને પહેરાવી દીધી. અને પછી એ ડેડ બોડી સળગાવી દીધી. મને ખબર હતી કે ડેડ બોડી એટલી સહેલાઈથી મળતી જ નથી અને બધાને લાગશે કે એ જ રાકેશ છે. પણ એ પહેલા જ હું પોતે ત્યાંથી ગાયબ થઈ ગઈ અને એક અજાણ્યા નંબર પરથી મેં ગાયત્રી આંટીને કોલ કર્યો અને એઆઈની મદદથી મેં રાકેશના અવાજમાં કહ્યું કે હું રાકેશ બોલું છું અને એસજી હાઈવે સાઈડ મને કંઈક બંધક બનાવીને રાખ્યો છે. મને ખાતરી હતી જ કે ગાયત્રી આંટી અને ચિરાગ તપાસ કરવા આવશે જ એટલે બંનેના પહેલા જ હું ત્યાં પહોંચી ગઈ હતી. કોઈને મારા પર શંકા ના જવી જોઈએ. મારે મારું કામ બહુ જ સાવધાનીથી કરવું પડશે. રાકેશ! 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 આવી ગયા આ લોકો. હવે એમને એવું જ લાગશે કે આ રૂમાલ રાકેશનો છે. ચિરાગ! ચિરાગ! આ જો આ મારા રાકેશનો રૂમાલ છે. માસી, હું પેલી દિશામાં જઈને જોઉં છું. ઉતાવળમાં મારી વીંટી પડી ગઈ અને હું લેવા જવું એ પહેલા તો ચિરાગ તે આપી ગયા. એટલે હું ત્યાંથી નીકળી ગઈ. ત્યાર પછી હું કુંદન નિવાસ આવી અને એક પથ્થરમાં ચિઠ્ઠી વીંટીને હોલમાં ફેંકી દીધી. હવે આ લોકો વધારે કન્ફ્યુઝ થશે. પણ બેટા તારે આ બધું કરવાની શી જરૂર હતી? આ બધું કરવા પાછળ મારો ઇન્ટેન્શન ફક્ત સરગમને અમદાવાદથી બહાર મોકલવાનો હતો.
અને સરગમ તો કન્વિન્સ પણ થઈ ગઈ હતી, પણ મને નહોતી ખબર કે પેલો વોર્ડ બોય ફૂટી જશે. પણ બેટા તું ચિંતા ન કરીશ. વોર્ડ બોયને મેં એટલા પૈસા પહોંચાડી દીધા છે ને કે હવે ક્યારેય તારું નામ નહીં લે. એ ફક્ત એટલું જ કહેશે કે એક અજાણી વ્યક્તિએ મને પૈસા આપ્યા હતા અને માધુરીનું નામ લેવાનું કહ્યું હતું. પણ આમાં મોટી બાપ બહુ જ હોશિયાર છે. તારે એનો વિશ્વાસ જીતવો પડશે અને ઘરવાળાને આપણે ગમે તેમ કરીને કન્વિન્સ કરવા પડશે. પણ તું એક વાત મગજમાંથી કાઢી નાખ કે તે આવું કંઈક કર્યું હતું. એટલે મને આવેલો ધમકી ભર્યો કોલનું રેકોર્ડિંગ એ લોકોને સંભળાવી દઉં, એટલે એ લોકોને વિશ્વાસ આવશે કે કોઈક મને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તું કહે છે એ પ્રમાણે સરગમે રાકેશને ગાયબ નથી કર્યો, તો પછી સરગમને કોણ ફસાવી રહ્યું છે અને રાકેશને કોણે ગાયબ કર્યો હશે? આવી મોટી રમત રમવી કોઈ સહેલી વાત નથી. હવે તો મને પણ જાણવામાં રસ છે કે આ બધું કોણ કરી રહ્યું છે. શું ચેક કરી રહી છે? હવે મારી સામે સારા બનવાનું નાટક ના કરશો. મેં બધું જ જોઈ લીધું છે. એનો અર્થ કે રાકેશને તમે ગાયબ કર્યો છે. આ શું બોલી રહી છે તું? હું સત્ય સુધી પહોંચી ગઈ છું. તમને શું લાગ્યું કે મને ક્યારે કોઈ વાતની ખબર જ નહીં પડે? પણ હવે તમારી દરેક વાત પાછળ છુપાયેલું રહસ્ય મારી સામે ખુલ્લું થઈ ગયું છે. અરે તું આવું શું કામ બોલી રહી છે? તારા મનમાં શું ચાલી રહ્યું છે? જો સાંભળ, મને લાગે છે કે તને કઈ ગેરસમજણ થઈ છે. અરે ગેરસમજણ તો પહેલા થઈ હતી કે તમે મારી ખરેખરમાં મદદ કરી રહ્યા છો, પણ આજે કોઈ જ ગેરસમજણ નથી થઈ. જ્યારે તમે મને પહેલી વાર કહ્યું ને કે પેનડ્રાઈવ નથી મળતી ને ગાડીમાં રહી ગઈ લાગે છે, ત્યારે તો મને કોઈ શંકા નહોતી ગઈ. પણ જ્યારે ગાડીમાં પણ ના મળ્યા ને ત્યારે મને શંકા ગઈ. અને જ્યારે તમે કોઈ બીજાનું આઈડી અને લાયસન્સ લાવીને મને આપી દીધા ને ત્યારે તો કન્ફર્મ થઈ ગયું. અને આજે તો તમે કોલેજ ગયા જ નહોતા. એકચ્યુઅલીમાં તમે મોટી બાને મળવા ગયા હતા, હે ને? માન્યું કે હું કુંદન આંટીને મળવા ગયો તો, પણ એક્સપ્લેનેશન માટે એક મોકો તો. હા શ્યોર, કેમ નહીં? મારે પણ તો જોવું છે કે તમે આનું શું એક્સપ્લેનેશન આપો છો. પણ એક મિનિટ, એની પહેલા મારે તમને કંઈક બતાવવું છે. આ જુઓ. છે મારા સીસીટીવી કેમેરાની ઓરિજિનલ ફૂટેજ. હવે આ વાતનું શું એક્સપ્લેનેશન આપશો તમે? ફાઇનલી તને ખબર પડી ગઈ. એનો અર્થ એ કે આ બધું તમે જ કરાવ્યું છે. શું કામ? શું જરૂર હતી આ બધું કરવાની? ચિલ સરગમ, ચિલ. તારા બધા જ પ્રશ્નોના હું જવાબ આપીશ. યુ નો, આ બધું મેં કર્યું છે. તારી વાત સાચી છે. તને ખબર છે, પહેલી વાર કોઈ ટક્કરની વ્યક્તિ મળી છે જે તું છે. માનવું પડશે,
સ્માર્ટ છે હો. ચલ તને એક ઓફર આપું છું. મને તમારી કોઈ ઓફરમાં કોઈ જ રસ નથી. મારે બસ એટલું જાણવું છે કે રાકેશ ક્યાં છે. હા એવું જણાવી દઈશ, પણ ઉતાવળ છે નહીં. જ્યારે તે મને કીધું ને કે તે સર્વન્ટ ક્વાર્ટરની બહાર સીસીટીવી કેમેરો લગાડેલો છે, તો મને જોરદાર આંચકો લાગ્યો હતો. મને થયું કે હવે મારી ગેમ ખુલ્લી પડી જશે. પણ પછી તે જ એ સીસીટીવીની ફૂટેજ લેવા માટે તારા ઘરે મોકલી દીધો. એ તો સારું થયું ઘરમાં એ દિવસે કોઈને આ ફૂટેજ વિશે ખબર નહોતી. જો કોઈએ પોલીસને સોંપી દીધી હોત તો આપણી તો ગેમ ત્યાં જ ઓવર હતી. યુ નો, હું ઈચ્છત તો આ પેનડ્રાઈવ ડિલીટ કરી શકતો હતો, પણ મેં ના કરી. મેં આને મોમેન્ટો તરીકે સાચવી રાખી હતી. મને મારી જીતની નિશાનીઓ સાચવવામાં બહુ મજા આવે છે. બાકી માનવું પડે હો, બહુ સ્માર્ટ નીકળી તું તો. ફાઇનલી મારા સુધી પહોંચી જ ગઈ. પણ શું કામ આ બધું કર્યું? આ બધું કરીને તને શું મળ્યું? બદલો લેવા માટે. તું કદાચ ભૂલી ગઈ હોય છે દિવસ, પણ હું નથી ભૂલ્યો એ દિવસ. સરગમ, તારા સારા માટે, તારા પતિની વસ્તુઓ બચાવવાનો હું પ્રયત્ન કરી રહ્યો હતો, અને તે શું કર્યું? સણ તો તમાચો મારી દીધો મને. એ જ દિવસે નક્કી કર્યું તું મેં, આ તમાચાની કિંમત આખી જિંદગી યાદ રહીને તને એવી વસૂલ કરીશ. પછી એ રાત્રે મને રાકેશ મળ્યો અને રાકેશે એના પરિવારની બધી વાત મને શેર કરી. અને પછી મેં મારી સ્ક્રિપ્ટ લખી દીધી. અને હું ઈચ્છતો હતો કે કુંદન નિવાસમાં તારું રહેવું અશક્ય થઈ જાય. એટલે પછી મેં એઆઈની મદદથી સરસ મજાનો વિડીયો તૈયાર કર્યો અને ગાયત્રી આંટીને મોકલી દીધો. રાકેશને કિડનેપ કર્યો ત્યાં સુધી તો મને સમજાય છે, પણ મીરા આંટીને શું કામ કિડનેપ કર્યા? કારણ કે તારા પરિવારને મારે એક ખાતરી કરાવવી હતી કે તારી માનસિક સ્થિતિ બિલકુલ ઠીક નથી. એટલે જ્યારે મીરા આંટીએ તને તમાચો માર્યો હતો ને એ મેં જોઈ લીધો હતો. બસ ત્યારે જ મેં નક્કી કર્યું કે હવે મીરા આંટીને ગાયબ કરો. કરી દીધા. એટલે તારા પરિવારની શંકા ખાતરીમાં બદલાઈ જાય કે આ બધું તે કર્યું છે. મને તો કંઈ સમજાતો નથી. પહેલા તમે જ મને ફસાવવાનો પ્રયત્ન કર્યો અને પછી તમે મને બચાવવાનો પણ પ્રયત્ન કર્યો. પહેલા દિવસે જ્યારે પોલીસથી ભાગી રહી હતી તો તમે જ મારી મદદ કરી, અને પછી લેપટોપની મદદથી મને કોલ પણ કર્યો જેથી કરીને મને તમારી ઉપર કોઈ શંકા ના જાય. સાચું પૂછો ને તો જ્યારે પહેલી વાર તમે સીસીટીવીની ફૂટેજ લઈને આવ્યા ને
ત્યારે મને થોડો ડાઉટ તો કયો હતો કે મારા જ સીસીટીવી કેમેરાની ફૂટેજમાં હું કેવી રીતે હોઈ શકું. પણ એ વખતે મારી પાસે તમારા ઉપર શંકા કરવા માટે કોઈ રીઝન નહોતું. મને નહોતી ખબર કે એક તમાચાના પતલામાં તમે આટલા લોકોને તકલીફ પહોંચાડી શકો છો. અરે જો મને કહી દીધું હોત ને તો સામેથી આવી જતી તમાચો ખાવા માટે. પણ તમે જે કર્યું છે અપરાધ કર્યો છે અને એની સજા તો તમને મળશે જ. હું હવે તમને પોલીસને હવાલે કરીને જ રહીશ. નહીં સરગમ, તું એવું બિલકુલ નહીં કરે. આરવ, હટી જા. બસ બસ, બહુ થઈ ગયું. તને શું લાગે છે તું સહેલાઈથી અહીંથી નીકળી જઈશ? મને ખબર જ હતી કે તું તારી જાત ઉપર ચોક્કસ આવીશ. હવે હું તને નહીં છોડું. ધ્યાનથી સાંભળજો. આ રહ્યો એ ઓડિયો. અમે તને રાકેશને લઈ જતા જોઈ હતી અને એનો વિડીયો મારી પાસે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે આ બધું કરનાર તું જ છે. હવે જો તું ઈચ્છતી હોય કે વિડીયો બીજા કોઈના હાથે ના આવે તો અમે કહીએ જગ્યા ઉપર 25 લાખ રૂપિયા લઈને આવી જજે. હવે તમને વિશ્વાસ આવ્યો? આવો મને બ્લેકમેલિંગનો કોલ આવ્યો હતો અને એને મારા પાસેથી 25 લાખ રૂપિયા માંગ્યા હતા. પણ જો આ તે નથી કર્યું, સરગમ તારી સાથે મળેલી નથી, પછી આ કોલ કર્યો કોણે? મને લાગે છે કે આ વ્યક્તિએ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે અવાજ ચેન્જ કરવામાં. એટલે જ આ રોબોટ જેવો અવાજ આવી રહ્યો છે. પણ હા, મારી પાસે પણ એક સોફ્ટવેર છે જેનાથી આપણે ઓરિજિનલ અવાજ ડીકોડ કરી શકીશું. વેઇટ. બસ થોડીક જ વારમાં આપણને ઓરિજિનલ અવાજ સંભળાશે અને ખબર પડી જશે કે કોલ કરનાર વ્યક્તિ કોણ છે. સાંભળો. અમે તને રાકેશને લઈ જતા જોઈ હતી અને એનો વિડીયો મારી પાસે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે આ બધું કરનાર તું જ છે. હવે જો તું ઈચ્છતી હોય કે વિડીયો બીજા કોઈના હાથે ના આવે તો અમે કહીએ જગ્યા ઉપર 25 લાખ રૂપિયા લઈને આવી જજે. અમે તને રાકેશને લઈ જતા જોઈ હતી અને એનો વિડીયો મારી પાસે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે આ બધું કરનાર તું જ છે. હવે જો તું ઈચ્છતી હોય કે વિડીયો બીજા કોઈના હાથે ના આવે તો અમે કહીએ જગ્યા ઉપર 25 લાખ રૂપિયા લઈને આવી જજે. આ તો સરગમનો અવાજ છે. એનો અર્થ કે સરગમ મારા સાથે રમત રમી રહી છે. હું એનો બચાવ કરવા માંગતી હતી અને એ મારો જ દુરુપયોગ કરીને મને જ ફસાવવા માંગતી હતી. બની શકે કે એ ચેક કરી રહી હોય કે ક્યાંક તે તો રાકેશને ગાયબ નથી કર્યો ને, કારણ કે એને મને ફોન કરીને આવું જ કહ્યું હતું. અને જ્યારથી હું તારા ઉપર શંકા કરતો હતો ને ત્યારથી એ વિચાર એણે જ મારા મનમાં નાખ્યો. એટલે હું સાચું કહેતી હતી. તો પછી આ બધું સરગમ નથી કરી રહી તો કોણે કર્યું છે? એટલે સરગમ પણ એને જ શોધી રહી છે જેને આપણે શોધી રહ્યા છે. અને આ કોલ એણે ખાતરી કરવા માટે જ કર્યો છે. એટલે એનો અર્થ સ્પષ્ટ છે
કે સરગમે રાકેશને ગાયબ નથી કર્યો. તો પછી મારા રાકેશને કોણે ગાયબ કર્યો? મારો રાકેશ ક્યાં હશે? જો એ કિડનેપર મારી સામે નહીં આવે ને તો હું આત્મહત્યા કરી નાખીશ. ગાયત્રી માસી, તમે શું બોલી રહ્યા છો? ખરેખર આ દિવસે ને દિવસે બહુ અઘરું થતું જાય છે. મારાથી આ બધું સહન નથી થતું મોટી બા. ગાયત્રીબેન, મહેરબાની કરીને આવેશમાં આવીને કોઈ પગલું ભરતા નહીં. એકવાર સરગમ આપણા સુધી પહોંચી જાય પછી બધા મળીને આની તપાસ કરીશું. ગાયત્રી, તું હિંમત રાખ. રાકેશ હવે બહુ વધારે સમય આપણાથી દૂર નહીં રહે. આ જે પણ કોઈ રમત રમી રહ્યું છે ને, એની રમતનો અંત બહુ જલ્દી આવી જશે.